આજરોજ વડોદરાના પાઘોડિયા રોડ પર બે નરાધમોએ ખૂબ જ ખરાબ કૃત્ય એક વડોદરાની દીકરી સાથે કર્યું છે. એને દવા પીવડાવીને મારી નાખવાનો પ્રયત્ન કરવામાં આવેલો. આ બનાવ દિન દહાડે દિવસના 11-12 વાગે બનેલું છે. આ પોલીસની સુરક્ષા ઉપર પણ સવાલ ઉપાડે છે. એવી રીતે આપણા ગૃહમંત્રી સાહેબ કહે છે કે આપણે નારી સુરક્ષા અને નારીઓને આરક્ષણ આપવું છે, પરંતુ આ દિન દહાડે બે નરાધમો આવું કૃત્ય કરતા હોય તો આ પોલીસની સુરક્ષા ઉપર પણ સવાલ ઉઠે છે. આ જે બનાવ બન્યો છે પાંડીગેટ પોલીસ સ્ટેશન થી 800 થી 900 મીટરના અંતરે બનેલું છે અને આ બનાવની જગ્યાએ ઘણા બધા સીસીટીવી કેમેરા પણ લાગેલા છે. અને અમે જે ફેમિલી છે છોકરીની, એમની ફેમિલીથી પણ મેં વાત કરી ત્યારે એમના દ્વારા પણ એવું કહેવામાં આવ્યું કે અમે જયારે એસએસજી હોસ્પિટલમાં આવ્યા એના 1-1.5 કલાક પછી પોલીસ આવેલી છે. એટલે આ કેટલી બધી નિષ્કાળજી કહેવાય પોલીસની. પણ અમે પોલીસને રજૂઆત કરી છે કે તાત્કાલિક સીસીટીવી ફૂટેજ કાઢવામાં આવે એ વસ્તુના, અને જે પણ લોકોએ કૃત્ય કર્યું છે એમને કડકમાં કડક સજા કરવામાં આવે. કારણ કે આ વડોદરા છે, આપણો સંસ્કારી નગરી છે, તો અહીંયા જ આપણી મા દીકરીઓ સુરક્ષિત નહીં હોય તો ક્યાં હોવાની છે? આ એક સવાલ ઉઠે છે. જે રીતે તમે જુઓ છો કે કોઈ પણ નાનો મોટો બનાવ બને છે તો દરેક કોર્પોરેટર અને ધારાસભ્ય બનાવની જગ્યાએ પોલીસ સ્ટેશનમાં પહોંચી જાય છે. તો આ વડોદરાની દીકરી નથી. તમે માત્ર ધર્મ અને જાતિને જોઈને જ તમે કોઈ પણ જગ્યાએ બનાવના સ્થળે જાઓ છો. એટલે મારો સવાલ એ નેતાઓને પણ છે કે આ દીકરીને પણ ન્યાય આપવા માટે તમે શું કરશો? આપણે સનરાઈઝ સ્કૂલ છે ત્યાં અમારા પાનીગેટની છોકરી હતી, ભણવા જાય છે કોમ્પ્યુટર ક્લાસ. એટલે ત્યાંથી મને આ મોહમ્મદભાઈ એમ્બ્યુલન્સ ચલાવે છે, અમારા વર્ષોથી એમનો ફોન આવ્યો કે આવી રીતે કિસ્સો બન્યો છે કે બે માણસો આવીને છોકરીને ખૂણામાં લઈ ગયા, બે આઈસર વચ્ચે, અને એને ગળું દબાઈને મોં ખોલીને દવા પીવડાવી દીધી. પછી એની ઉપર કંઈ જબરદસ્તી કરવા ગયા પણ એ છોકરીએ હાથ પગ મારીને બચાવ કર્યો તો એ લોકોએ પેટમાં છરી મારી દીધી અને છરી મારીને જતા રહ્યા. મેં છોકરીને પૂછ્યું પણ તો એ કહે છે હું ઓળખતી નથી કોણ છે. પણ એટલું ધ્યાનમાં છે કે એક છોકરો આંખથી થોડો મતલબ આંખ એની કાણા જેવી હતી, એક છોકરો હતો ને બીજા છોકરાને ઓળખતી નથી. તો આવી રીતે આ છોકરી અમને એસએસજીમાં લાવી છે. એના મોંમાં ઝાગ આવી રહ્યા છે. એટલે અમને એવું લાગતું હતું કે એની સિરિયસ તબિયત થઈ ગઈ છે. તો તાત્કાલિક અમારી એક માંગ છે કે આ અમારી છોકરીઓ, બધાની છોકરીઓ આપણી છોકરીઓ છે, એમની સેફટી થવી જોઈએ. એટલે તાત્કાલિક ધોરણે આ કાર્યવાહી કરીને જે પણ આરોપી છે એમને તાત્કાલિક પકડીને જે કાયદેસર આર્ટિકલ અને સેક્શનના હિસાબે કાર્યવાહી થાય છે એ કાર્યવાહી કરવા માટે અમારા એડવોકેટ છે. દીકરી આ લોકોને ઓળખે છે ખરી? નથી ઓળખતી ને. કેવી રીતે ગઈ હતી? કોના કહેવાથી ગઈ હતી? છૂટ્યા પછી ઊભી કેમ રહી તો દીકરી? તો રોજ જાય છે, આવે છે, રિક્ષામાં બેસીને જાય છે, આવે છે. જબરજસ્તી પછી શું કર્યું? રોકીને એ લોકો લઈ ગયા સાઈડ પર ખૂણામાં. એ તો સીધી વાત છે કે રિક્ષામાં આવતી હતી છોકરી, ટ્યુશનમાંથી છૂટે તો એટલે ઊભી હતી, રિક્ષા રોકાઈ નહીં, રિક્ષા જતી રહી, બીજી રિક્ષાની રાહ જોતી હતી. એટલામાં એ લોકો આવીને અચાનક એને અંદર લઈ ગયા અને આવી રીતે આ કાર્ય કર્યું છે. એ બહુ ખોટું કાર્ય છે અને શરમજનક છે. હું એવું કહું છું, કેટલા વાગ્યાની ઘટના છે? 11:30 થી 11:30 સવારે. સવારે. અચ્છા, આપ પોલીસ પ્રશાસન માટે શું અપીલ કરશો? પોલીસ પ્રશાસનને અમે દર વખતે આવી રીતે અપીલ કરેલી જ છે, હમણાં પણ અપીલ કરીએ છીએ કે તાત્કાલિક ધોરણે જે છે કાર્યવાહી કરવામાં આવે ને આ વારે ઘડીએ આવા કિસ્સાઓ બને. હું આ કિસ્સામાં હમણાં આટલા વર્ષમાં ચોથી વખત મારે આવવાનું થયું છે. પહેલાં આપણું અટલાદરામાં થયું હતું, પછી નવાયાર્ડમાં થયું હતું. એવી રીતે અલગ અલગ કિસ્સાઓ બનતા રહે છે. એટલે આની ઉપર થોડી સખ્તી થવી જોઈએ ને અમારી દીકરીઓ સેફ રહે એવું કામ કરવું જોઈએ. એડવોકેટ મુફ્તી મોહમ્મદ ઇમરાન. મેં કહી દીધું એ બધી વાત, મેં કહી દીધી. શું નામ આપનું? એડવોકેટ મુફ્તી મોહમ્મદ ઇમરાન ઢેરીવાલા.